हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નો આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે સુરત મહાનગરપાલિકા એટલે જે એસએમસી રહી તો તેના દ્વારા જે ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની અંદર એ પરીક્ષાની સંપૂર્ણ માહિતી રહી એ જોવાનો પ્રયત્ન કરીશું। જેની અંદર એ તેમાંથી એ કયા રહે એ ટોપિક્સ એ પૂછવામાં આવશે, પછી તે તમામ માટે એ બુક લિસ્ટ તે એ જોઈશું, પછી તેનો એ નવો સિલેબસ કયો છે, તેની એ એક્ઝામની પેટર્ન કઈ હશે તેવી તમામ માહિતી રહી એ આજનો આ જે વિડીયો તો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને એ આપણે વિડીયોની શરૂઆત કરવી તે પહેલા આપણી જે આ યુટ્યુબ ચેનલ તો તેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 2023માં જે પેપર લેવાનું તો તેનું સોલ્યુશન એ આપણી જે ચેનલ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે। અને જો તમે તેને હજી સુધી ન જોયું હોય તો તે પણ એ તમારે જોઈ લેવું, જેથી તમને એ ખબર પડે કે જે આ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે પેપર હોય તો તે એ કેવા પ્રકારનું હોય છે। માટે આ પેપર સોલ્યુશન જોવાનો વિડીયો લિંક એ તમને જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમારે આ વિડીયો તો તેને એ ચોક્કસ એ જોઈ લેવો। તેની અંદર એ આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો જે ત્રીજી શ્રેણી ક્લાર્કની પરીક્ષા 2026ની તો તેની અંદર એ કુલ પેપર રહ્યું એ 100 ગુણનું એ પેપર હશે, જેની માટે એ તમને 2 કલાક એ આપવામાં આવશે। અને જેની અંદર એ નેગેટિવ માર્કિંગ એ 0.33 એ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યા છે। અને જો તમે એ કોઈ પણ વિકલ્પ એ પસંદ ન કરો તો તમારો માર્ક એ કપાશે નહીં। માટે તમારે આ યાદ રાખવું, એટલે જો તમારે એ કોઈ પણ એ ટીક કરવા ન માંગતા હોય તો તે તમારે એ ખાલી છોડી દેવો, એ તમારું એ ગણાઈ જશે। અને જે આ પરીક્ષા રહે તો તેની અંદર એ મિનિમમ માર્ક એટલે જે પાસિંગ માર્ક એ જે બિન અનામત કેટેગરીના તો તેમની માટે એ 50%, અનામત કેટેગરીના તો તેમની માટે એ 45%, અને જે મહિલાઓ તો તેમની માટે એ 45%, અને જે એસએમસીના જે કર્મચારીઓ હોય તો તેમની માટે એ 45%, અને જે દિવ્યાંગ ઉમેદવારો તો તેમની માટે એ 40% માર્ક એ લાવવા જરૂરી છે। એટલે કે અહીં તમને જે માર્ક આપવામાં આવ્યા તેટલા ટકા માર્ક એ તમે લાવશો તો જ એ તમને જે મેરિટ યાદી તો તેની અંદર એ લાયક ઠરવામાં આવશે। માટે તમારે આ જે ટકા તો તે એટલા એ તમારે લાવવા એ જરૂરી છે। ત્યારબાદ આ જે એસએમસી ની ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે સિલેબસ તો તેની વાત કરીએ તો તેની અંદર એ કુલ 100 માર્કનું એ પેપર હશે, જેની અંદર એ સૌથી પહેલું ટોપિક કે બેઝિક શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો, જેનો ભાર એ 70 માર્કનું એ રાખવામાં આવ્યું છે। જેની અંદર એ તમને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન, ગુજરાતી કમ્પ્રિહેન્શન, ન્યુમેરિકલ અને બેઝિક મેથ, લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ રિઝનિંગ, પછી એપ્ટિટ્યુડ, પછી જીસીએસઆર અને બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ તે થઈને એ તમને 70 માર્ક એ પૂછવામાં આવશે। જ્યારે બીજો ટોપિક એ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ સંદર્ભે જે સીસી લેવલ તો તેમાંથી એ તમને 5 માર્ક એ પૂછવામાં આવશે। ત્યારબાદ ત્રીજું કે ધ જીપીએમસી એક્ટ તો તેમાંથી એ તમને 15 માર્કના પ્રશ્નો એ પૂછવામાં આવશે। ત્યારબાદ ચોથું કે સરકારી લેખન પદ્ધતિ જે ભાષા નિયામકની કચેરીની જે બુક રહે તો તેમાંથી એ તમને 10 માર્કનું એ પૂછવામાં આવશે। અને આ રીતે એ તમારું જે 100 માર્કનું એ પેપર આપવામાં આવશે। અને જો આપણે હવે એ જે સિલેબસ તો તેની અંદર એ વિગતવાર એ વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલું જે બેઝિક શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો, જેનું ભારણ એ 70 માર્ક છે, તો તેની અંદર જે ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન અને ગુજરાતી કમ્પ્રિહેન્શન એ તમને જે પેપર તો તેની અંદર એ પેરેગ્રાફ આપવામાં આવશે, તો તેમાંથી એ તમારા પ્રશ્નો એ ગોતીને એ લખવાના રહેશે। અને આ બંનેમાંથી એ 5-5 માર્કના એ પ્રશ્ન મળશે, જે 10 માર્ક તે બંનેના એ થઈ ગયા। ત્યારબાદ ત્રીજું કે ન્યુમેરિકલ અને કે બેઝિક મેથ જે ગણિત તો તે એ પૂછવામાં આવશે। અને જો તમે એ ગણિતની તૈયારી કરવા માંગતા હોય તો તે માટે જે યુટ્યુબ ચેનલ તો તેની અંદર એ હેમંત શાહ નામના જે વ્યક્તિ તો તેના દ્વારા એ ખૂબ જ સારા પ્રકારનું એ ગણિત એ ફ્રીમાં એ ભણાવવામાં આવશે। માટે તમે તે સિરીઝ તે એ જોઈ શકો છો। ત્યારબાદ ચોથું કે જે લોજિકલ રિઝનિંગ જેની અંદર એ કેલેન્ડર, કોડિંગ, ડીકોડિંગ, લોહીનો સંબંધ, નંબર ટેસ્ટ, ક્રમ શ્રેણી, ઘડિયાળ, નંબર, રેન્કિંગ, સમયક્રમ કસોટી, લોજિકલ વેન ડાયાગ્રામ, ખૂટતા નંબરો એ દાખલ કરવા, આલ્ફાબેટ ટેસ્ટ, આલ્ફા ન્યુમેરિકલ સિક્વન્સ પઝલ એ તમને એ લોજિકલ રિઝનિંગમાંથી એ પૂછવામાં આવશે। જ્યારે જે એનાલિટિકલ રિઝનિંગ તો તેની અંદર એ વિધાન અને દલીલો, વિધાન અને ધારણા, વિધાન અને નિષ્કર્ષ, નિવેદન અને કાર્યવાહીનો એ માર્ગ, પછી કારણ અને અસર, પછી સિલોજિયમ અને એનાલોજી તે બધા એ એનાલિટિકલ રિઝનિંગ તો તેના એ પ્રકારો છે। એટલે કે જે આ ચેપ્ટર એ એનાલિટિકલ રિઝનિંગમાં આવે છે।
જ્યારે આ રહ્યા એ લોજિકલ રિઝનિંગમાં એ આવશે. ત્યારબાદ છઠ્ઠું જે એપ્ટિટ્યૂડ, તો તેની અંદર એ જે બુદ્ધિને લગતા જે પ્રશ્નો હતા તો તે એ તમને પૂછવામાં આવશે. ત્યારબાદ એ સાતમો જે જીસીએસઆર, તો જે આ જીસીઆર તો તેનું ફૂલ ફોર્મ એ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 2002 થાય છે. જેની અંદર એ મુખ્યત્વે 8 ભાગ એ આવે છે. જેની અંદર એ ગુજરાત રાજ્ય સેવાની સામાન્ય શરતો નિયમો 2000, ગુજરાત રાજ્ય સેવા ફરજ ઉપર જોડાવાનો સમય, રાજ્યેતર સેવામાંથી એ પ્રતિનિયુક્તિ, ફરજ મોકૂફી, બરતરફ અને પદ નિયુક્તિ દરમિયાન એ ચુકવણીના એ 2000 ના નિયમો, પછી ગુજરાત રાજ્ય સેવા રજાના નિયમો 2000, પછી ગુજરાત રાજ્ય સેવા પેન્શન નિયમો 2000, પછી ગુજરાત રાજ્ય રહેણાંક ભોગવાના એ નિયમો 2000, પછી ગુજરાત રાજ્ય સેવા મુસાફરી ભથ્થાના નિયમો 2000, પછી ગુજરાત રાજ્ય સેવા પગારના નિયમો એ 2000 માં એક્ટ આવ્યો હતો તે, અને તેની સાથે સાથે એ ગુજરાત રાજ્ય સેવા વણતૂક નિયમો એ 1971, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો એ 1971, પછી ગુજરાત રાજ્ય પગાર રિવિઝન નિયમો એ 2016. આમાંથી એ જે જીસીઆરના એ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. અને આની માટે જે આપણી ચેનલ તો તેની ઉપર એ વિડીયો એ તમને મળી જશે, જેની લિંક એ તમને જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યારબાદ આઠમું કે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, અને જે માટેનો વિડીયો એ આપણી જે ચેનલ તો તેની ઉપર એ ટૂંક સમયમાં એ તમને આપવામાં આવશે, અને જેમાંથી એ બધા પ્રશ્નો એ તમને એ જોવા મળશે. અને ત્યારબાદ એ બીજું કે જેની અંદર એ કમ્પ્યુટર બેઝિક નોલેજ સંદર્ભે પૂછવામાં આવશે, જેમાંથી એ 5 માર્ક એ તમને આપવામાં આવશે. અને તેની માટે એ કમ્પ્યુટરની એ તમારી પાસે એ સામાન્ય માહિતી એ હોવી જરૂરી છે. અને જે માટે એ વેબ સંકલનનું જે કમ્પ્યુટરનું બુક રહ્યું એ તમે એ ખરીદી કરી શકો છો, અથવા તો કોઈ પણ જે કમ્પ્યુટર હોય તો તે એ તમારે જોઈ લેવું. અને તેની માટેની એ ઘણી બધી પ્લે લિસ્ટ એ જે યુટ્યુબ રહ્યું તો તેમાંથી એ તમને મળી જશે. ત્યારબાદ એ ત્રીજું જેની અંદર એ ધ જીપીએમસી એક્ટ છે, અને તેની અંદરથી એ તમને 15 માર્કના એ પ્રશ્ન પૂછવામાં આવશે. તો તે એક્ટ જે પંચાયતને લગતો એ એક્ટ છે, જે મહાનગરપાલિકાઓ, જેનું ફૂલ ફોર્મ એ ધ ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 થાય છે. અને જેમાંથી એ તમને ઘણા બધા પ્રશ્નો જે 15 માર્કના એ તમને એ પૂછવામાં આવશે. અને જેનો વિડીયો તે પણ એ આપણી જે ચેનલ યુટ્યુબ ચેનલ તો તેની ઉપર એ તમને મળી જશે. ત્યારબાદ એ ચોથું કે સરકારી લેખન પદ્ધતિ ભાષા નિયામક કચેરીની બુક, તો તેમાંથી એ તમને પૂછવામાં આવશે. અને જેરોમ ભારાનું 10 માર્ક એ રાખવામાં આવ્યા છે. અને તેની અંદર એ જે સરકારી જે ફક્ત સરકારી ઉપયોગ હોય તો તેની માટે આ બુક એ ખૂબ જ જરૂરી છે. જેની અંદર અહીં તમે તમામ જે ટોપિક એ જોઈ શકો છો. તેની અંદર એ તમારે રિઝનિંગ, પછી જે કોઈ શબ્દ હોય તો તેને એ ગુજરાતીમાં કઈ રીતે લખાય, પછી અલ્પવિરામ, એવા જે પત્રો પરિપત્રો એના જો વિવિધ તમને એ નમૂના જોવા મળશે. માટે તમને આ જે બુક તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ તો ત્યાંથી આ બુક એ તમને એ મળી જશે. તો તેને એ તમારે ત્યાંથી એ ડાઉનલોડ કરી લેવી અને તૈયારી કરી લેવી. એટલે કે જે આજનો આ જે વિડીયો તો તેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી રહી તો તેની અંદર એ તમારે કયા કયા ટોપિક કરવા અને તેની માટેનું જે સંપૂર્ણ બુક લિસ્ટ રહ્યું તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે હજી સુધી જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5/3/2023 રોજ જે પેપર લેવાનું તેને ન જોયું હોય તો તે તમારે એ ચોક્કસ એ જોઈ લેવું, જેથી તમને ખબર પડે કે તેમાં એ કેવા પ્રકારના એ પ્રશ્નો એ પૂછાય છે. અને આ પેપર સોલ્યુશન જોવા માટેનો લિંક એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તેને એ ચોક્કસ એ જોઈ લેજો. અને તમે એ જો એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની એ તૈયારી કરવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ તો તેને એ જોઈન કરી લેજો. કેમ કે તેની અંદર એ આપણે જે તેને લગતા જે પણ એ વિડીયો બનાવીશું તો તેની લિંક એ જે આપણી જે ટેલિગ્રામ ચેનલ તો તેની અંદર એ મૂકવામાં આવશે. અને તેની જે પીડીએફ હોય તો તે પણ એ તમને ત્યાંથી મળી જશે. અને જો તમે તેના એ વિડીયો જોવા માંગતા હોય તો તમારે આ જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તો તેને પણ એ સબસ્ક્રાઇબ કરીને રાખી દેવી. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.